ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. gujarat.realestate.guide મારા ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે. રિયલ એસ્ટેટના અચૂકથી વિડીયો જોવા માટે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરજો. લિંક અહીંયા તમને ડિસ્પ્લેમાં દેખાય છે. અચૂકથી તમને ફોલો કરજો. આજે તમારા માટે ગાંધીનગરના સાઉથ સરગાસણમાં એસજી હાઈવેથી 900 મીટર અને પ્યોર રેસિડેન્ટ, તમે નોટ કરજો, પ્યોર રેસિડેન્ટ 2 અને 3 BHKમાં તમને આખું ગાંધીનગર તમે ફરી રહેશો, પણ 2 BHK તમને પ્યોર રેસિડેન્ટ બહુ જ ઓછી જગ્યાએ જોવા મળશે. ઓછી નહીં, બહુ જ રેર કેસમાં જોવા મળશે. એવા ગાંધીનગરના પ્યોર રેસિડેન્ટ 3 અને 2 BHKમાં હું આવી ગયો છું. આજે સેમ્પલ હાઉસની ટૂર કરાવવાનો છું, જે 3 BHKનું છે. 2 BHKનું સેમ્પલ હાઉસ હજુ બનવા જઈ રહ્યું છે. અને મારા ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે અભિષેકભાઈ 2-3 વર્ષનો ડિસ્ટન્સ હોય, 2-3 વર્ષનો ટાઈમ હોય, એવું કોઈ પેમેન્ટ પ્લાનવાળો અમને પ્રોજેક્ટ બતાવો. તો આનું પજેશન તમને 2 વર્ષ પછીનું મળી રહેવાનું છે. અને 3 BHK તમે ડિઝાઇન તમે જુઓ. આજે આપણે સેમ્પલ હાઉસના આવ્યા છીએ. અને સાઇઝની વાત કરું તો 3 સાઇઝના 3 BHK અહીંયા મળી રહેવાના છે. 264 વાર, 270 વાર અને 281 વાર. 264, 270 અને 281 વાર. 3 સાઇઝના અલગ અલગ સાઇઝના 3 BHK અહીંયા તમને મળી રહેવાના છે. અને હાઉસ ટૂર કરાવતા પહેલાંની મજા શું, તમે વિડીયો એન્ડ સુધી જોજો. બધા ફ્લેટના અંદર 2 અથવા 2થી વધારે 3 બાલ્કની અહીંયા તમને મળી રહેવાની છે. એક ફ્લેટના અંદર એવું નહીં છે ખાલી સ્ટેન્ડિંગ બાલ્કની, પ્રોપર સિટિંગ બાલ્કની તમને મળી રહેવાની છે. આપણે હાઉસ ટૂરની શરૂઆત કરીએ. અહીંયાથી તમને વાસ્તુ પ્રમાણે તમારા ઘરની એન્ટ્રી મળશે. આ તમારો મેઇન ડોર આવશે. મેઇન ડોરની સામે તમારો વેસ્ટિબ્યુલ આવશે. તમે આ રીતે કંઈક ડિઝાઇન તમે કરી શકો છો. આ પાર્ટને બી તમે સ્ટોરેજ કે ડિઝાઇનમાં કરી શકો છો. બહાર તમને બતાય, એક ફ્લોર ઉપર 3 મકાન મળી રહેવાના છે. અને 3 ફ્લેટના વચ્ચે 2 લિફ્ટ મળશે. એટલે જનરલી કેવું છે, 4 ફ્લેટ વચ્ચે 2 લિફ્ટ હોય છે. અહીંયા 3 ફ્લેટ વચ્ચે 2 લિફ્ટ મળશે. અને જે 3 ફ્લેટ છે એની કોર્નરમાં ડેવલપરે સિટિંગ એરિયા બનાવ્યો છે. એટલે ફોયરમાંથી તમારે પડોશીને બેસવું હોય તો તમે ફોયરના અંદર બેસી શકો છો અને ત્યાંથી સોસાયટીનો ગાર્ડન વ્યૂ એન્જોય કરી શકો છો. એક વખત તમે કેમેરામેન અહીંયા આવો, હું તમને બતાવું. અહીંયા તમે જુઓ, એક મકાન અહીંયા, એક મકાન અહીંયા. આ 2 લિફ્ટ તમને મળી રહેશે. આ 2 લિફ્ટ અને આ તમે જુઓ તમારો સિટિંગ એરિયા. અહીંયાથી તમને સોસાયટીનું ગાર્ડન દેખાય છે. તમે ડેવલપમેન્ટ જોઈ શકો છો. કન્સ્ટ્રક્શન અત્યારે હાલ ચાલુ છે. અહીંયા કેમેરામેન બતાવો. આ રીતે ડેવલપર બધા ફ્લોર ઉપર સિટિંગ બનાવીને આપવાના છે. તો સિટિંગથી ત્યાંથી ગાર્ડન વ્યૂ તમને અહીંયા મળી રહે છે. તો પડોશીને બેસવાની મજા આવી જાય અને એન્જોય રહે બધાને. અહીંયાથી આપણી એન્ટ્રી આવી જશે. પાછા આપણે આવી ગયા. આ તમારો લિવિંગ રૂમ મળશે. મોટી સાઇઝનો લિવિંગ રૂમ. કેમેરામેન ખાલી અહીંયાથી તમે હોલ્ડ કરીને ખાલી અહીંયાથી વ્યૂ બતાવો. અહીંયાથી તમે ઘરનું ખાલી એક નજારો તમે જુઓ કે મોટી સાઇઝનો તમારો લિવિંગ રૂમ, તમારો ડાઇનિંગ સ્પેસ અહીંયાથી દેખાય છે. મોટી સાઇઝનો વિશાળ તમારો લિવિંગ રૂમ મળશે. એલ શેપનો તમારો લિવિંગ રૂમ મળશે. ડેવલપરે અહીંયા સેમ્પલ હાઉસના અંદર અહીંયા ટીવી યુનિટ સેટ કર્યું છે. તમે આ સાઈડ બી કરી શકો છો. અત્યારે અહીંયા પૂજા યુનિટ બતાવ્યો છે. અહીંયા બી તમારું ટીવી યુનિટ તમે સેટ કરી શકો છો. અહીંયા અત્યારે પૂજા યુનિટ બનાવ્યો છે. આ લિવિંગ રૂમ મોટી સાઇઝનો છે. 19.5-20 ફૂટની સાઇઝનો છે. એમાંથી તમને પ્રાઇવેટ બાલ્કની, તમારી બાલ્કનીનો એક્સેસ કંઈક આ રીતે મળશે તમને. મોટી સાઇઝની 3 BHKના અંદર બાલ્કની તમને મળી રહેશે. દેખો, મોટી સાઇઝની બાલ્કની. આ પ્લાન્ટેશન માટે છે. તમે કપડાં સુકવતા હોય તો ભીનું પાણી આના અંદર જતા રહે. તમારા ડ્રાય માટે આ છે. મોટી સાઇઝની બાલ્કની મળશે. એક બાલ્કની હજુ મારે તમને બતાવવાનું બાકી છે. તમે વિડીયો એન્ડ સુધી તમે જોજો. એ તમારા પ્રાઇવેટ માસ્ટર બેડરૂમની બાલ્કની રહેવાની છે. એની બાજુમાં તમને ક્રોસ વેન્ટિલેશન માટે બી અહીંયા સ્લાઇડર આપેલું છે. અહીંયા તમારે ડાઇનિંગ સ્પેસ છે. અત્યારે 4નું ડાઇનિંગ સ્પેસ છે. તમે 6નું કન્વર્ટ કરી શકો છો. ડાઇનિંગ સ્પેસ છે. આ તમારું કિચનમાં ટીવી યુનિટ માટે આ રીતે સર્વિસ પ્લેટફોર્મ તમે બનાવી શકો છો. સ્ટોરેજ બનાવી શકો છો. આઈ શેપનું તમને કિચન મળશે. આ રીતે ચીમની કરી શકો છો. અહીંયા તમારો સ્ટોર રૂમ આવશે. અને એની બાજુમાં યુટિલિટી વોશયાર્ડ આવશે. વોશયાર્ડની સાઇઝ મોટી તમે અહીંયા જોવા મળી રહી છે. મોટી સાઇઝનો વોશયાર્ડ તમને અહીંયા મળી રહેવાનો છે. અને અહીંયાથી બી કેમેરામેન એક નજારો બતાવો. હોલ કેટલો વિશાળ દેખાય છે. મોટી સાઇઝનો હોલ મળશે. આમાં તમને અહીંયા કોમન ટોયલેટ મળશે. આ તમારું કોમન ટોયલેટ છે. એની જ સામે તમારું વોશ બેસિંગ માટેની અલગથી સ્પેસ. અત્યારે આ બી વોશ બેસિંગની સ્પેસ બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળે છે. અલગથી વોશ બેસિંગની સ્પેસ છે. પહેલાં આપણે ચિલ્ડ્રન બેડરૂમ જોઈએ. આ તમારો બાળકોનો મનગમતો તમારો ચિલ્ડ્રન રૂમ મળશે. આ રીતે તમે ઇન્ટિરિયરમાં ડિઝાઇન કરી શકો છો. સ્ટડી ટેબલ અહીંયા બનાવ્યું છે. વોર્ડરોબ આવી ગયા. અહીંયા આ રીતે તમે કંઈક બનાવી શકો છો સ્ટોરેજ માટે. અહીંયા પેટી પલંગ આપણે ડબલ બેડ આવી ગયો. આ તમારો ચિલ્ડ્રન બેડરૂમ રહેવાનો છે.
એની બાજુમાં તમારો પહેલો માસ્ટર બેડરૂમ રહેવાનો છે. તમે જુઓ, પ્રોપર સારી એવી મોટી સાઇઝનો માસ્ટર બેડરૂમ છે. આ તમારું ડ્રેસિંગ આવી ગયું, બરાબર. સામે તમારો વોર્ડરોબ આવી ગયા. એના અંદર અટેચ ટોયલેટ, મોટી સાઇઝનું ટોયલેટ મળી રહેવાનું છે. સારી એવી કંપનીના સેનેટરી ફિટ કરીને આપ્યા છે ડેવલપરે. આ રીતે તમે વોર્ડરોબની સાઇઝ તમે જોઈ શકો છો. મોટી સાઇઝ છે, એવું નથી કે નાની સાઇઝ છે. તમે જોઈ શકો છો મોટી સાઇઝના વોર્ડરોબ આ રીતે બનાવ્યા છે. આપણે બીજો માસ્ટર બેડરૂમ ઉપર આવી જઈએ. આ માસ્ટર બેડરૂમના અંદર તમને પ્રાઇવેટ બાલ્કની મળશે. અહીંયા તમારું ટીવી યુનિટ આવશે. આ તમે જુઓ, અહીંયાથી તમને તમારી પ્રાઇવેટ બાલ્કની, અહીંયાથી તમે રોડ વ્યૂ જોઈ શકો છો. અહીંયાથી ગાર્ડન વ્યૂ, બાજુમાં ગુડાનું ગાર્ડન ડેવલપ થવાનું છે. આગળ 18 મીટરનો રોડ છે. અહીંયા એક 4 and 5 BHKની પ્રોજેક્ટ છે. તો બંને પ્રોજેક્ટ પ્યોર રેસિડન્ટ છે. તો તમને લાઈફ ટાઈમ લક્ઝરી જળવાઈ રહેશે. નીચે કોઈ દુકાનોનું ન્યુસન્સ નથી મળી રહેવાનું. અને આ સેગમેન્ટના અંદર, આ સાઇઝના અંદર 2 બાલ્કની મળશે. અને 281 વાર જે મોટી સાઇઝનું છે, હું સાઇઝ જોઈ લો, 281 વારમાં તમને 3 બાલ્કની મળી રહેવાની છે. અહીંયા બી તમે જોઈ શકો છો, આ રીતે બાથરૂમ આપ્યું છે. તો આ તમારો ત્રીજો માસ્ટર બેડરૂમ થઈ ગયો. બીજો માસ્ટર બેડરૂમ થઈ ગયો. બાજુમાં એક બીજો આવશે, એની બાજુમાં તમારો ચિલ્ડ્રનનો આવશે. આ તમારું વોશ બેસિંગ આવી ગયું. આ તમારું કોમન ટોયલેટ આવી ગયું. અહીંયા તમારી ડાઇનિંગ સ્પેસ આવી ગઈ. અહીંયા તમારું કિચન આવી ગયું, યુટિલિટી વોશયાર્ડ. અહીંયા તમારો સ્ટોર આવી ગયું. આ પૂજા યુનિટ આવી ગયું. મોટી સાઇઝનું વેસ્ટિબ્યુલ આવી ગયું. 2 લિફ્ટ, 3 મકાન, ફોયરમાં પ્રાઇવેટ એન્ટ્રી, પડોશી સાથે મજા આવી જાય વાત કરવાની. મોટી સાઇઝની બાલ્કની આવી ગઈ. હું પોઝિશનની વાત કરું તો જૂન 2028માં તમને મળી રહેવાનું છે. તો તમને 2 વર્ષનો ટાઈમ મળશે આના અંદર લેવા માટે. 3 BHK 264, 270 અને 281 વારના રહેવાના છે. અને 2 BHK તમારે લેવા હોય મોટી સાઇઝના તો 179 વારના અને 183 વારના 179 અને 183 સ્ક્વેર યાર્ડના તમને અહીંયા 2 BHK મળી રહેવાના છે. વધુ માહિતી માટે, લોકેશનની પાકી ઇન્ફોર્મેશન તમારે લેવી હોય, આજે એસજી હાઈવેથી નજીક તમે ન્યૂ સરગાસણમાં સપનાનું ઘર ખોજી રહ્યા હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે જ સંપર્ક કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.